ભાવનગર જિલ્લાના શિહોર ગામે મહિલાના ઘરમાં ઘૂસીને 3 શખ્સોએ તેના દીકરાને મારવા લાગ્યા હતા। આથી તેનો દીકરો નાસી છૂટ્યો હતો, પરંતુ આવેલા 3 શખ્સોએ ઘરમાં આગ ચાપી દીધી હતી। શિહોરમાં બનેલી મહિલાના ઘરની ઘટનાને પગલે પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો। મહિલાએ જણાવ્યું હતું કે તેઓ ઘરકામ કરીને ગુજરાન ચલાવે છે। તેનો દીકરો જમતો હતો ત્યારે અચાનક 3 શખ્સોએ આવીને તેમના દીકરાને મારવા લાગ્યા હતા। આથી મારો દીકરો મારા સાસુના ઘરે જતો રહ્યો હતો, પરંતુ આવેલા 3 શખ્સોએ પેટ્રોલ છાંટીને મારી ઘરવખરી બાળી દીધી છે તેમ જણાવ્યું હતું। સૈતાબેન તળપદા કોળી નાતની વાડી આગળ રહું અને હું ઘરકામ કરું અને મારો છોકરો જમતો હતો અને 3 જણા આવ્યા અને મારવા માંડ્યા। મારો છોકરો બીકનો માર્યો, મારા હાહુ ઘરે વહી ગયો અને એને બધું કબાટમાંથી ને ઘરમાંથી આખી ઘરની ઘર વખરી મારી હળગાવી દીધી, બધું પેટું નાખી। 3 જણા મારવા માંડ્યા નથી, બધું ઘરમાં કોઈ વસ્તુ મારી નથી રહી, કબાટમાંથી ને બધું કાઢીને હળગાવી દીધું। 9 તો મારા ગાઈડલા હતા, મારા બધા કિંમતી કાગળિયા, દસ્તાવેજ, બધું કામના કાગળિયા, બેંકની સોપડીઓ, દસ્તાવેજ, આધાર કાર્ડ, પાન કાર્ડ, અને જે મેં 75,000ની લોન લીધી, 30,000 હતા, મેં 3,500 સવારમાં લીધા।